લગ્નની નોંધણીની પ્રક્રિયામાં સૂચક ફેરફારો કરવામાં આવ્યા છે। આ પ્રક્રિયા વધુ કડક કરવાની તૈયારી સરકારે કરી લીધી છે। લગ્ન નોંધણી માટે માતા અને પિતાની પરવાનગી જરૂરી છે। કાયદાની હદમાં વાંધા અરજી પર વિચારણા આગામી 30 દિવસ સુધી કરાશે। 1 માસમાં અંતિમ સ્વરૂપે નવા નિયમો મૂકવામાં આવશે। માતા પિતા તથા વર વધુનું હિત જળવાય તે માટે સૂચિત ફેરફાર કરાયું છે તેવું સરકારનું કહેવું છે। હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા રજૂ કર્યા હતા, જેના અંતર્ગત લગ્ન નોંધણી માટે અરજીમાં બંને પક્ષકારો તથા બંને સાક્ષીઓની સહી તો કરવાની રહેશે। આ સાથે અરજી કાયદેસર નોટરાઇઝ કરાવવાની રહેશે। એટલે નવા નિયમ મુજબ તલાટી સીધી લગ્નની નોંધણી નહીં કરી શકે। અરજી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાશે। અરજી આવ્યાના 10 દિવસમાં માતા પિતાને સમગ્ર બાબતે જાણ કરવામાં આવશે। માતા પિતાએ 30 દિવસમાં જવાબ આપવાનો રહેશે, જે બાદ તમામ પુરાવાઓની ચકાસણી કરીને 1 માસમાં લગ્નની નોંધણી કરવામાં આવશે। આવનારા દિવસોમાં એક પોર્ટલ પણ બનાવવામાં આવશે, જેમાં લગ્ન નોંધણીની અરજી તથા તમામ માહિતીઓ ચઢાવવામાં આવશે। માતા પિતાનો આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે, એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે। એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી, એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક, જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે। દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે, પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે। તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે। 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકારને પ્રેમથી કોઈ વાંધો નથી, પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવે તો તેને છોડવામાં નહીં આવે। મહેસાણા, પંચમહાલ, નવસારીમાંથી આવા કિસ્સા સામે આવ્યા હતા તેવું તેઓ કહી રહ્યા છે। આ ફેરફારથી પરિવારની પરવાનગી વગર ભાગીને લગ્ન કરવાની ઘટનાઓ તથા લવ જેહાદના કેસમાં ઘટાડો કરવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે। પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં। તો લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા અંગે આરપી પટેલે પ્રતિક્રિયા આપી। લગ્નમાં માતા પિતાની પરવાનગી અંગે અનેક વખત રજૂઆત કરાઈ હતી। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 2022થી રજૂઆત કરી હતી। આ ફેરફારથી હિન્દુ દીકરીઓને ફોસલાવીને લગ્ન થતા અટકશે। માતા પિતાને લગ્નની જાણ કરાશે, જેનાથી લવ જેહાદના કિસ્સાઓ પણ અટકશે। સંપત્તિ માટે લગ્ન કરવાની ઘટનાઓ ઘટશે। નવા સુધારામાં માતા પિતાને નોટિસ મોકલવાનું પગલું યોગ્ય છે તેવું આરપી પટેલ કહી રહ્યા છે। લગ્ન જ્યારે થતા હોય છે આ પ્રકારે ભાગીને, ત્યારે મા બાપને જાણ કરવામાં આવતી નથી, મા બાપની સંમતિ મેળવવામાં આવતી નથી, અને દીકરીઓ સ્વૈચ્છિક રીતે જાય છે કે એને ડરાવીને ફોસલાવીને એ જઈ છે એ વિશેની કોઈ ક્લેરિટી મળતી નથી। ત્યારે આ એક જોગવાઈના આધારે એટલું ચોક્કસથી કહી શકાય કે જ્યારે માતા પિતાને ખબર પડે છે કે મારી દીકરી આ પ્રકારના લગ્ન કરવા જઈ રહી છે, તો કમસે કમ માતા પિતાનો વાંધો હશે તો માતા પિતામાં ચોક્કસથી જણાવશે કે શાનો વાંધો છે। લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા અંગે પાટીદાર અગ્રણીઓ પ્રતિક્રિયા આપી અને દીકરીઓની રક્ષા માટે આ પગલું મહત્વનું છે। આ 30 દિવસનો સમય ખૂબ મહત્વનો સાબિત થશે। આ કાયદાથી દીકરીઓ સાથે છેતરપિંડી ઘટશે। માતા પિતાની પરવાનગીથી લવ જેહાદ પણ અટકશે।
લગ્ન નોંધણીને લઈને સુધારા વધારા છે તે કરવાની જાહેરાત કરવામાં આવી છે અને પાટીદાર આગેવાનો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. આજે જે ઘણા સમયથી આ માંગણી હતી, સર્વે પણ કરવામાં આવ્યા હતા, શું કહેશો? હવે સુધારા વધારા પણ કરવામાં આવી રહ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રાજ્ય સરકાર પાસે પાટીદાર સમાજ અને પાટીદાર આંદોલન સહિતના તમામ સમાજો એક માંગણી મૂકી હતી કે લગ્ન છેતરપિંડીઓ થતી જે લગ્નમાં થાય છે તેને લઈને રોકવામાં આવે. રાજ્ય સરકારે આજે વિધાનસભામાં જાહેરાત કરી છે કે લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે અને એક સૂચના પણ જાહેર કરી છે. ત્યારે આરોગ્ય વિભાગની જે વેબસાઇટ ઉપર આની ઉપર સમગ્ર ગુજરાતના લોકોને અમે અપીલ કરીએ છીએ કે આપ સૂચનો આપના મોકલો. સાથે સાથે રાજ્ય સરકારની આ પહેલને અમે આવકારીએ છીએ અને એને ખૂબ અભિનંદન કરીએ છીએ કે દીકરીઓની રક્ષા માટેનો જે કવચ લાવવામાં આવ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે. રાજ્ય સરકાર માતા પિતાને પણ સહમતિની જે પ્રક્રિયા હતી એમાં આજે 30 દિવસનો સમય આપ્યો છે અને દરેક મા બાપ પોતાના દીકરા દીકરીના ભવિષ્ય માટે વાંધા રજૂ કરી શકશે, તો આ ખૂબ જ એક આવકારદાયક પગલું છે. બેન, તમે છે આ સુધારાને કઈ રીતે જોવો છો? ખાસ કરીને આ માંગણી ઘણા ટાઈમથી, ઘણા સમયથી ચાલતી હતી. આખરે મોડા તો મોડા પણ એક સરકારે શરૂઆત તો કરી છે. એટલે એક મહિનાની અંદર જે વાંધા રજૂ કરવા હોય તો તમે કરી શકો છો. ઘણા બધા કાયદાની ક્વેરીઓ પણ છે, કારણ કે આપણે બધાએ જોયું છે ઘણા તાલુકા, ઘણા ગામની અંદર એની અંદર અધિકારીઓ પણ સંડોવડી બધાની નોંધાણી છે અને ઘણા ગામની અંદર સંખ્યા કરતાં પણ વધુ લગ્ન નોંધણીઓ થઈ છે. એટલે સરકારે જાહેરાત કરતાની સાથે સાથે એ અધિકારીઓ પર પણ કેટલા એક્શનો લેવાયા છે, એ ગુનેગારો પર ને કેટલાને જેલમાં નાખ્યા છે, એ પણ મહત્વનું છે. ને આવનારા દિવસોમાં આ કાયદો એ માત્ર કાગળ પર ન રહે અને ખરા અર્થમાં જે ગુજરાતની દીકરીઓ સાથે અને ખાસ કરીને એને માતા અને મા બાપ સાથે જે રીતે છેતરપિંડી થતી હતી, જે છોકરાઓ છેતરપિંડી કરતા હતા કે 18 વર્ષમાં 2 દિવસ બાકી હોય ને જાણી જોઈને છેતરીને જે કારસાઓ ઘડવામાં આવતા હતા. એટલે આશા આપણે એ રાખીએ કે મહિનાની અંદર જે બધા સાથે જે વેબસાઇટમાં બધાના વિચારો માંગવાની જે શરૂઆત કરવામાં આવી છે, પણ એ કાયદો કડક હાથે લેવામાં આવે અને ખરેખર જે ગુનેગારો છે એના ઉપર કડક એક્શન લઈને એ લોકો પણ જેલમાં જવા જોઈએ. ભૂતકાળમાં જે કિસ્સાઓ સામે આવ્યા છે, કેટલું જરૂરી હતું આવા નિયમોમાં ફેરફાર? જરૂરી તો ખૂબ હતું, કારણ કે એસપીજી ગ્રુપ 2019થી લડી રહ્યું છે લીગલી રીતે, અને એની પહેલાં પણ અમે શરૂઆત કરી હતી. અમારા સંગઠનનો મુખ્ય ઉદ્દેશ જ આ જ હતો. અને અમારી પાસે ઓફિશિયલ ડેટા આવેલા, જેમ હમણાં બેને વાત કરી, કંત્રોલી ગામની વસ્તી 900ની છે અને દર મહિને 20 લગ્ન નોંધાય છે. એટલે તમે જોઈ શકો છો કે 900ની જનસંખ્યા ધરાવતી ગ્રામ પંચાયતની અંદર જો દર મહિને 15થી 20 લગ્ન થતા હોય તો આ વિષય કેટલો મોટો છે. બીજું કે ઘણા લોકો કાયદાનો દુરુપયોગ કરી અને જે રીતે નોંધણી તલાટી મંત્રીઓ હતા, આપ તમે જોઈ શકો છો, અમે રંગે હાથ એમને પકડેલા છે. અમુક લોકોએ તો એ લોકોનો ફિક્સ એક રેટ થઈ ગયો હતો કે દીકરો દીકરી હાજર હોય તો 1 લાખ રૂપિયા, દીકરો દીકરી હાજર ના હોય તો લગ્ન કરવાના 2 લાખ રૂપિયા. કરોડો રૂપિયા લીધા છે. પૈસાની તો ઠીક છે, પણ જે પણ પરિવારની દીકરીઓ ભોગ બને છે એની પીડા સહન કરવી બહુ કપરી પરિસ્થિતિમાં જીવે છે. એટલે આ તમામ પરિવારો, માત્ર કોઈ એક સમાજ નહીં, ગુજરાતમાં વસતા તમામ સમાજની દીકરીઓને અને પરિવારને સુરક્ષા મળે એ હેતુથી અમે જે આંદોલનકારીઓ હતા, માત્ર આંદોલનકારીઓ આંદોલન જ નહોતું કર્યું, પણ એક સમાજ હિતમાં લઈ અને ગુજરાતના તમામ પરિવારોને ધ્યાનમાં લઈને, દીકરીઓને ધ્યાનમાં લઈને અમે આ કાર્યક્રમ કર્યો હતો. અને આજે ખૂબ અમને સફળતા મળી છે. રાજ્ય સરકારના નિર્ણય આવકારીએ છીએ. સાથે સાથે કદાચ એમાં ક્યાંક ક્ષતિ હશે, આવનારા દિવસમાં અમે તમામ લોકો ફરીથી બેઠક બોલાવવાના છીએ, તમામ આગેવાનોની. જ્યાં પણ સલાહ સૂચન માર્ગદર્શનની જરૂર છે ત્યાં અમે કરવાના છીએ. સુધારા પછી કેટલો ફાયદો જણાશે, આપને શું લાગે? પાટીદાર આંદોલનકારીઓએ જે મુખ્ય માંગણી કરી હતી એ 8 માંગણી પેઢી આજે ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો સૂચવ્યો છે. અને સાથે સાથે સરકારે વાંધા, સલાહો, સૂચનો મંગાવવાનો 30 દિવસનો સમય પણ આપ્યો છે. કાયદામાં કંઈ પણ કચાશ હશે તો એમાં સુધારો કરાવીશું. અને આ એક ગુજરાતની દીકરીની સુરક્ષાના સંદર્ભમાં જે કાયદો લાયા છે એ કાયદાનું સ્વાગત છે અને સરકારને અભિનંદન છે. પણ તેમ છતાં વિગતવાર આખો કાયદો અભ્યાસ કરીશું, પછી એની ડિટેલમાં તમને માહિતી આપીશ. બિલકુલ, પાટીદાર આગેવાનો હતા, અલગ અલગ સંસ્થા સાથે જોડાયેલા હતા, અલગ અલગ લોકો હતા કે તેમણે હજી પણ આ કાયદામાં સુધારો વધારો કર્યો છે, તેમની પણ ડિટેલમાં અભ્યાસ કરવામાં આવશે અને તેમાં પણ જો કોઈ વાંધા સૂચનો હશે તો સરકારને જાણ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર. તો લગ્ન નોંધણીના નવા નિયમોને ભાજપે આવકાર્યા. સરકારે સમાજના હિતમાં કામ કર્યું તેવું ભાજપનું કહેવું છે. આ નિર્ણયથી લવ જેહાદ, બળજબરીથી થતા લગ્નો પર લગામ લાગશે. લગ્નના નામે થતી છેતરપિંડી પર રોક લાગશે. અનેક મા બાપની લાગણી, સંવેદના આ નિર્ણયથી જોડાયેલી છે.
કરવા માટેનો કોઈ પણ પ્રતિબંધ નથી, પરંતુ જ્યારે આપણે અનેક કિસ્સા લવ જેહાદના જોયા છે, ક્યાંય ભયથી લગ્ન થયા છે, ક્યાંક દબાણથી લગ્ન થયા છે, ક્યાંક લાલચથી પણ લગ્ન થયા છે,